આજ ભારે મોડું થઈ ગયું છે ઉઠવામાં. જય સ્વામિનારાયણ બધાને. ભગવાનને નાલાને લાગ્યા પગે, પછી મમ્મીને પપ્પાને લાગ્યા પગે. ફૂલડા હારા જેમાં છે તે લ્યો. માતાજીને આપી રોટલીને ઉપડી ગયા ઓફિસે જવા. આ ભાઈ વ્લોગિંગ કરતા લાગે તો હવે આપણે ફેમસ થઈ જવું. ઓગિન કર્યું પંચ ને ભગવાનને લાગ્યા પગે ને લખી દીધા ટાસ્ક. હવે આપણે પ્યોરલી સેલ્સ ઉપર ફોકસ કરવાનું છે. થોડું લિંક્ડઇન ને હરખું કરી લેવી ને બેઠા બપોરા કરવા. લિંક્ડઇન હાટુ એક પોસ્ટ બનાવતી હતી, એ બનાવી અને કરી દીધી પોસ્ટ. ફૂલ ફોકસ સેલ્સમાં છે. જો તમારે મોબાઈલ એપ કે વેબસાઇટ ની રિક્વાયરમેન્ટ હોય ને તો આપણને કહી દેજો, આપણે કરી દેવું. હા તો મૂવી જોવાનો ટાઈમ મળી ગયો બાકીઓ. પછી એક પાયથન નો ટાસ્ક આવ્યો હતો, એ જોયું. કામકાજ છે એવો પણ ને ક્લાયન્ટ ની ફિગમાં રિવ્યુ કરવાની હતી, એ કરી. આજે અહીંયા મોટું માથું આવવાનું લાગે છે. જ્યાં જોઈને બંદોબસ્ત ને સફાઈ ચાલે. પછી આવી ગયા ગેરેજે, પણ કારીગર તો મળ્યો નહીં. ઘરે આવીને ભગવાનની કરી આરતી ને ફાઇનલી આપણી નવી ગાડીની આરસી બુક આવી ગઈ છે. ગાડી બતાવી છે એકવાર નિરાતે. આ એક અરમાનીની કીટ હાથેનો ઓર્ડર હતો, જો તમને ક્વોલિટી બતાવી દો. આ એક રાડોનો ઓર્ડર હતો, એની ક્વોલિટી બતાવી દો, એક નંબર. પણ આપણે જવાનું છે ગામડે, તો એનું પેકિંગ કરી નાખવી. આપણું કલેક્શન તમને બતાવી દો. જો આ છે રોલેક્સ, કેશિયો, પીપી, ઓમેગા, ઇટોન, રિવોર્ડ અને આ છે 2 ડિજિટલ. હવે લાગે છે 21 વાળું ખોખું લેવું જોઈએ. હવે કાઢવાના છે કપડા આ સુટકેસ માંથી, અને અહીંયાથી કાઢવાના છે ચરણપાદુ. અફસોસ અહીંયા તો છે નહીં. આ બગલમાં બનીને બજારમાં ગોતી. ફાઇનલી થેડકા લઈને આવી ગયા છે આપણે કામરેજ ચોકડી. બસ બાકી જોરદાર છે વગડિયા વાળાની. આવી ગઈ છે હોટેલ રાધે. હવા સિવાય કઈ છે નહીં આમાં. ત્યાં છે 4:45 ને ઠલવી દીધા છે નારી ચોકડી. આવી ગઈ છે પાર્ટી આપણને લેવા. હવે તો આ મંદિર બને એની ઉતાવળ છે ભાઈ. પોગી ગયા બેન ના ઘરે. હજી તો લુયા જેવા જ છી. હવા નવે પૂજા પાઠ કરીને ભગવાનને લાગ્યા પગે અને ઉપડી ગયા ભાવનગર ની બજારે. આવી ગયા મોટા બેન ના ઘરે. આ કોલેજમાં કોણ કોણ ભરેલું છે કોમેન્ટ કરી દેજો જરા. ત્યાંથી પોગી ગયા વેદુ પાસે ને ઉપાડી દીધા મોબાઈલ ના કપડા ને ઉપડી ગયા તળાવની ગલીઓમાં. હા હાવજ એમ પડ્યા છે. પણ હાવજ ના ઢીમ ઢળી ગયા છે. પછી તો સંગુ મુંગુ હારે બેહીન 3 પેડા વાળા વાહનમાં પોગી ગયા વર્તેજ સ્ટેશને. ફાઇનલી ગાડી આવ્યો. 15 રૂપિયાની ટિકિટમાં તો 15 જણાની સીટો ભાઈ. અને ફાઇનલી આવી ગયું આપણું ગામ.